નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સરકારી સ્કૂલના શિક્ષકોને વિનંતી કરી ભિક્ષાવૃત્તિમાંથી શિક્ષણ તરફ વાળેલા બાળકોને લઈ શિક્ષકોને વિનંતી કરી તમારા બાળકો જોડે વર્તાવ કરો એવું જ આ બાળકો સાથે વર્તન કરજો ભિક્ષાવૃત્તિમાંથી આવેલા બાળકો સાથે તમારા બાળક જેવું વર્તન કરજો આવા બાળકોને કોઈ અલગ ગ્રુપમાં ન મૂકવા શિક્ષકોને હર્ષ સંઘવીએ અપીલ કરી આ બાળકોને માત્ર સરકારે આપેલી જવાબદારી ન સમજવી આ બાળકોની જવાબદારી દરેક શિક્ષકો દિલથી સ્વીકારે અમદાવાદમાં શાળા પ્રવેશોત્સવમાં હર્ષ સંઘવીએ શિક્ષકોને આ અપીલ કરી છે। મારી આજે સરકારી શાળાના સૌ શિક્ષકોને એક વિનંતી છે અને આ વિનંતી છે કે અનેક લોકોને નર્કમાંથી આ સ્વર્ગ તરફ જ્યારે ગુજરાત સરકારે વાલ્યા છે તો તમારા સૌની જવાબદારી છે આ બાળકો એકદમ નવા છે અનેક બાળકો એવા છે કે જેને ક્યારેય માતા પિતાની હૂંફ મળી જ નથી આ બાળકો માટે સ્કૂલ એટલે કે કંઈક નવો જ આમ આખી દુનિયા છે આ બાળકો જોડે તમારા ઘરમાં તમારા પોતાના દીકરા દીકરી જોડે જે પ્રકારે વર્તાવ કરો છો એ જ પ્રકારે મારા ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત થયેલા બાળકો જોડે વર્તાવ તમે કરજો એમને લાગણી અને હૂંફ આપજો ખૂબ નવા છે એમને આ માહોલમાં સેટ કરવા માટે તમારે સૌ લોકોએ થોડો ભોગ આપવો પડશે તમારે સૌ લોકોએ થોડી મહેનત કરવી પડશે આ બાળકોને કોઈ અલગ ગ્રુપમાં નહીં રાખતા